नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। સાબરકાંઠા હિંમતનગરના તખતગઢમાં માધવ વૃંદાવન ધામ ખાતે અતિભવ્ય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ। ગાંધીનગરના સમદર્શન આશ્રમના ગુરુમાં સમાનંદ સરસ્વતીજીના વ્યાસાસને તખતગઢમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો આજથી શુભારંભ થયો છે। આ કથા પરમહંસ બ્રહ્મલીન સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને તખતગઢના માધવ કુટીરમાં વિતાવેલા 11 વર્ષની સ્મૃતિમાં આયોજિત છે। કથાના આરંભે રવિવારે સવારે 24 ભાગવત પોથી સાથે ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી। સાંજે ગુરુમાએ કથા મંડપનું અનાવરણ કર્યું હતું। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનું આ સૌથી મોટું ગામ, એક આદર્શ ગામ તરીકે ઓળખાતા તખતગઢમાં આજ સુધી કોઈ ચૂંટણી કે પોલીસ કેસ નોંધાયો નથી। ગામમાં અદ્ભુત એકતા, ભક્તિભાવ અને સામૂહિક પ્રગતિ જોવા મળે છે। પોથી યાત્રામાં પરમ પૂજ્ય ગુરુમાં ઉપરાંત પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમાનંદજી મહારાજ, પૂજ્ય આત્માનંદજી માતાજી, પૂજ્ય સ્વામી શ્રી અક્ષયાનંદ સરસ્વતીજી, પૂજ્ય સ્વામી શ્રી વિશ્વાનંદ સરસ્વતીજી, પૂજ્ય પૂર્ણાનંદજી માતાજી અને પૂજ્ય પરા ચૈતન્યજી જોડાયા હતા। યાત્રા લગભગ 6.5 કલાક ચાલી હતી। સમગ્ર ગામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાંજે તત્વતીર્થ અમદાવાદના પરમ પૂજ્ય સ્વામી વિદ્યાપ્રકાશાનંદ સરસ્વતીજીની પાવન ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કથાનો શુભારંભ થયો હતો। તેમણે કહ્યું કે સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ વર્ષ 1962થી 1972 સુધી તખતગઢમાં રહ્યા હતા। તખતગઢે સંસ્કાર જાળવી રાખ્યા છે અને તેનું સંવર્ધન પણ કર્યું છે। શ્રીમદ ભાગવત કથા ભગવાનના ભક્તોની નિષ્કામ ભક્તિની કથા છે। ભગવાનની પ્રાપ્તિ માટે નિષ્કામ પ્રેમ જરૂરી છે। પૂજ્ય ગુરુમાં સમાનંદ સરસ્વતીજી વિદ્વાન વક્તા છે। તેમના શ્રીમુખેથી કથા સાંભળવી એ લહાવો છે। તેમણે તખતગઢના ગ્રામજનોના ભવ્ય આયોજન માટે પ્રશંસા કરી હતી। તખતગઢ ગામે સમગ્ર મધ્ય ગુજરાતના અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના તમામ નાના મોટા કંપાઓને આ પ્રોગ્રામમાં આમંત્રણ આપીને સાચા સનાતની હોવાનો ખરા અર્થમાં એકતાનો ભાવાર્થ ચિતાર્થ સંપૂર્ણપણે સાબિત કરેલ છે। તેનું આ એક ઉત્તમ દ્રષ્ટાંત છે। આ ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે, તેમાં તખતગઢ કંપાવાળાએ પોતાની માનવતા અને સાચા ધર્મનો અર્થ સમજીને જ્યારે સમગ્ર અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને ભાઈચારા સાથે જોડીને ઉલ્લેખ તેમને છપાવેલી આમંત્રણ પત્રિકામાં કરેલ છે, તે આ પાવન કાર્યક્રમમાં સાબિત કરી બતાવેલ છે। જય શ્રી ઉમિયા। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।